સંત સુરદાસ યોજના ઈ સમાજ કલ્યાણ સંત સુરદાસ યોજના વિશે આપણે વાત કરીશું મિત્રો, જેમાં વિકલાંગ પેન્શન યોજના ફોર્મ જે સમાજ કલ્યાણ યોજનાઓ વિશેની માહિતી આપણે આમાં મેળવીશું, જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સોશિયલ સિક્યુરિટી માટેની ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વિકલાંગ કલ્યાણ યોજનાઓ, દિવ્યાંગ સહાય યોજનાઓ, વિધવા પેન્શન યોજના વગેરે વૃદ્ધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજના નિરાધાર વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવા લાભાર્થીઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે છે. જેમાં આપણે વાત કરીશું સંત સુરદાસ યોજનાનો હેતુ શું છે, સંત સુરદાસ યોજના સહાયની રકમ શું મળવાપાત્ર છે, સંત સુરદાસ યોજનાની પાત્રતા શું છે, દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આમાં મળવાપાત્ર રહેશે. મિત્રો, તો તમને આ વિડીયોમાં સંત સુરદાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા અવનવા વિડીયો સૌથી પહેલા જોવા મળે. સામાજિક સુરક્ષા માંગતા આવા લાભાર્થીઓને સરળતાથી લાભ મળે તે માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. ગુજરાત સરકારની સરકારી યોજના માટે વિવિધ વિભાગો દ્વારા ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યો છે, જેમ કે ઈ સમાજ કલ્યાણ, ડિજિટલ ગુજરાત પોર્ટલ, NSAP પોર્ટલ વગેરે બનાવવામાં આવ્યો છે. જેમાં ઈ સમાજ દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય, પાલક માતા પિતા યોજના, નિર્ધાર વૃદ્ધ સહાય યોજના તથા સંત સુરદાસ યોજનાઓ વગેરે 58 થી વધુ યોજનાઓ આ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. મિત્રો, જેમાં સંત સુરદાસ યોજનાનો હેતુ શું છે તે આપણે જાણીએ. મિત્રો, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત એટલે કે SGED દ્વારા તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટે દિવ્યાંગનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુનઃસ્થાપન થાય તે હેતુથી સંત સુરદાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સંત સુરદાસ યોજના સહાયની રકમ એટલે કે આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓને માસિક ₹600 પેન્શન આપવામાં આવશે. આ સહાયથી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જ જમા થઈ જશે આ રાશિ. હવે આ યોજનાનો લાભ કોને મળી શકે, તો સંત સુરદાસ યોજનાની પાત્રતા, જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ઈ સમાજ કલ્યાણ યોજના માટે પાત્રતા નક્કી કરેલ છે. જેમાં સંત સુરદાસ વિકલાંગ પેન્શન માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે. 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે. 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે. ગ્રામ્ય વિસ્તારમાં BPL યાદીમાં 0 થી 20નો સ્કોર ધરાવનારને લાભ મળવાપાત્ર છે. શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને આ લાભ મળવાપાત્ર છે. તેમાં એક અગત્યની નોંધ છે જે મિત્રો આપણે જોઈએ. ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિવેશન તરફથી જે લાભાર્થીઓ BPL ગરીબ રેખા હેઠળ જીવતા લોકોની યાદીમાં સામેલ હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને સંત સુરદાસ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં આપણે વાત કરીશું વિસ્તારમાં, તો યોજનાનું નામ છે સંત સુરદાસ યોજના. તેનો ઉદ્દેશ એટલે કે દિવ્યાંગોને સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુનઃસ્થાપના થાય. લાભાર્થી એટલે દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને આ લાભ મળવાપાત્ર છે. સહાયની રકમ 1, જેમાં દિવ્યાંગ લાભાર્થીઓને માસિક ₹600 પેન્શન મળશે. તેની એક ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, તમે જે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની, જે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. અરજી કેવી રીતે કરવી તો તે પણ તમને આમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ. ડિસેબલ પર્સન પેન્શન સ્કીમનો લાભ આપવા માટે ઈ સમાજ દ્વારા દિવ્યાંગતાની ટકાવારી નક્કી થયેલ છે. કઈ કઈ દિવ્યાંગતા માટે કેટલી ટકાવારી નક્કી થયેલ છે તે નીચે મુજબ છે. દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ એટલે કે ઈ સમાજ દ્વારા દિવ્યાંગતાની ટકાવારી નક્કી થયેલ છે. કઈ કઈ દિવ્યાંગતા માટે કેટલી ટકાવારી નક્કી થયેલ છે તે નીચે મુજબ છે. જેમાં દિવ્યાંગતા હે અને મળવાપાત્ર લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અંધત્વ, તો તેમાં 80% કે તેથી વધુ દિવ્યાંગતા હોવી જરૂરી છે. આનુવંશિક કારણોથી થતા સ્નાયુ ક્ષય એટલે કે 80% કે તેથી વધુ દિવ્યાંગતા હોવી જોઈએ તેમાં પણ. સાંભળવાની ક્ષતિ 80% કે તેથી વધુ હોવી જોઈએ દિવ્યાંગતા. ક્રોનિક ન્યુરોલોજિક સ્થિતિ એટલે કે 80% કે તેથી વધુ દિવ્યાંગતા એમાં પણ હોવી જોઈએ. ત્યારબાદ છે
સામાન્ય ઈજા, જીવલેણ રક્તસ્રાવ એટલે કે 80% કે તેથી વધુ, દિવ્યાંગતા તેમાં પણ હોવી જોઈએ. ઓછી દ્રષ્ટિ એમાં પણ 80% છે. ધ્રુજારી, સ્નાયુબંધ કઠોરતા તેમાં પણ 80% છે. બૌદ્ધિક સમર્થતા તેમાં પણ 80% છે. મિત્રો, તો તમે આ વિવિધ યોજનાઓ જોઈ શકો છો સ્ક્રીન પર કે કઈ પ્રકારની દિવ્યાંગતા હોય તો કેટલા ટકા સુધી હોવી જોઈએ તેનું આમાં લિસ્ટ છે. જે તમે વિવિધ પ્રકારની યોજનાઓ અને તેની દિવ્યાંગતાઓની ટકાવારી જોઈ શકો છો. મિત્રો, ત્યારબાદ સંત સુરદાસ યોજના ઓનલાઈન એપ્લાય કે આપણે આ ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવું, તો ગુજરાત યોજના માટે નાગરિકોને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તે હેતુથી ઓનલાઈન ફોર્મ ભરવાની સેવા ઊભી કરવામાં આવે છે. એપ્લિકેશન ફોર ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ફોર ડિસેબલ અંડર સંત સુરદાસ યોજનાનો લાભ લેવા માટે સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. જે માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે. મિત્રો, તો સૌ પ્રથમ તમારે ગૂગલ સર્ચ બારમાં જઈને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવું. તે ટાઈપ કરતાની સાથે મિત્રો તમારી સામે એક આવું પેજ ઓપન થઈ જશે. ત્યારબાદ જેમાં ઈ સમાજ કલ્યાણની ઓનલાઈન અરજી માટેની વેબસાઇટ eSamajkalyan.gujarat.gov.ની ખોલવાની રહેશે. તે જે મિત્રો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો તે. ત્યારબાદ ત્રીજા નંબર પર ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા યુઝર હોય તો ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયર જઈને રજિસ્ટરની પ્રક્રિયા કરવાની રહેશે. સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઈ સમાજ કલ્યાણ સિટીઝન લોગિન પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું વ્યક્તિગત પેજ ખોલવાનું રહેશે. લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે. જેમાં સંત સુરદાસ યોજના ઓનલાઈન ફોર્મ પર જઈને પોતાની માહિતી ભરીને અરજી સબમિટ કરવાની રહેશે. તેમાં સંત સુરદાસ યોજના ડોક્યુમેન્ટની PDF એટલે કે આપણે આમાં કયા કાગળિયાની જરૂર પડશે તે જોઈએ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઈ સમાજ કલ્યાણ યોજના અલગ અલગ ડોક્યુમેન્ટ જરૂરિયાત છે. જેમાં સંત સુરદાસ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ. જેમાં દિવ્યાંગ ઓળખ કાર્ડની નકલ, સિવિલ સર્જરીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે હોય તો ચાલશે. ઉંમર અંગેનો પુરાવો જેમાં LC, જન્મનો દાખલો કોઈ પણ એક હોવું જોઈએ. ગ્રામ્ય વિસ્તાર માટે 0 થી 20નો BPL સ્કોરનો ગ્રામ પંચાયતનો દાખલો અથવા તો સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક. ત્યારબાદ છે બેંક પાસબુકની નકલ અને જે લાભાર્થીને લાભ લેવાનો છે તેનું આધાર કાર્ડ. ત્યારબાદ ઈ સમાજ કલ્યાણ એપ્લિકેશન સ્ટેટસ એટલે કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ વિભાગોની ઘણી બધી યોજનાઓ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. જેમાં આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીનું સ્ટેટસ જાણી શકાય છે. ઈ સમાજ કલ્યાણ એપ્લિકેશન સ્ટેટસ ઓનલાઈન જાણવા નીચે આપેલી ડાયરેક્ટ લિંક પરથી જાણી શકો છો. મિત્રો,